સાથે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। જામનગર મનપાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। જી હા, મનપામાં બોમ્બ હોવાનો ઈમેલ મળી આવ્યો છે। મેલ મળતા જ બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરાઈ છે। જામનગર એલસીબી એસઓજીની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। સાથે જ મહાનગરપાલિકાના બિલ્ડિંગમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। તો મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે જામનગર મનપામાં બોમ્બ હોવાનો ખુલાસો સાથે જ મેલ મળી આવ્યો છે। એલસીબી એસઓજીની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે। મનપાના બિલ્ડિંગમાં સઘન ચેકિંગ હાથ ધરાયું છે। મનપાને બોમ્બની ધમકી મળી છે, ઈમેલ મળી આવ્યો છે। તો હાલ એસઓજીની ટીમ એલસીબી ઘટના સ્થળે અને સઘન તપાસ ચેકિંગ શરૂ કરાયું છે। મેલ મળતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો અને બોમ્બ સ્ક્વોડ દ્વારા હાલ સઘન તપાસ ચેકિંગ શરૂ કરાયું છે। તો આ સાથે વધુ અપડેટ્સ માટે અમારા સંવાદદાતા ઉપેન્દ્ર ગોહિલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ઉપેન્દ્ર, જામનગર મનપામાં બોમ્બ હોવાનો મેલ મળી આવ્યો છે અને આ સાથે જ હાલ એલસીબી એસઓજીની ટીમ ઘટના સ્થળે બોમ્બ સ્ક્વોડ દ્વારા પણ તપાસ હાથ ધરાઈ રહી છે। શું અપડેટ્સ? જી, કૃપા જણાવી દો કે જામનગર મહાનગરપાલિકા ખાતે બોમ્બ હોવાની ધમકી ભર્યો ઈમેલ મળતા જ સમગ્ર શહેરનું વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર એલર્ટ મોડમાં આવી ચૂક્યું છે। ધમકી ભરી અને ગંભીરતાને ધ્યાનમાં રાખીને જામનગરની પોલીસની સાથે એલસીબી એસઓજી બોમ્બ સ્ક્વોડની ટીમ સ્થળ પર પહોંચી અને હાલ અત્યારે તપાસ શરૂ કરવામાં આવી છે। સુરક્ષાના ભાગરૂપે મહાનગરપાલિકાના મુખ્ય પ્રવેશદ્વારને તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો છે અને સામાન્ય નાગરિકો તેમજ કર્મચારીઓને અવરજવર પર અસ્થાયી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। બિલ્ડિંગમાં હાજર લોકોને સલામત સ્થળે ખસેડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। તો સાથે સાથે બીટીજીએસની ટીમ દ્વારા મહાનગરપાલિકાની મુખ્ય ઇમારત સાથે સાથે વિવિધ વિભાગો અને ઓફિસ રૂમ છે, પાર્કિંગ વિસ્તાર છે અને સમગ્ર પરિવારને સઘન કોર્ડન કરીને તપાસ શરૂ કરવામાં આવી છે। હાલ તો પોલીસના સૂત્રો અનુસાર જાણવા મળ્યું છે કે હાલ ધમકી ભરે ઈમેલને લઈને ક્યાંથી ઈમેલ આવ્યો છે, સાયબર પોલીસ દ્વારા એની તપાસ શરૂ કરવામાં આવી છે। અધિકારીઓને અને નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા માટે હાલ અત્યારે અપીલ કરી રહી છે। ચેકિંગ પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી મહાનગરપાલિકાના પરિસરમાં હાલ તો સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે। ઉપેન્દ્ર, કેટલા વાગે મેલ મળ્યો, તેને લઈને કોઈ અપડેટ્સ? હાલ તો સમગ્ર બાબતને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। વહેલી સવારે જે રીતે ઓફિસ ખુલતાની સાથે જે રીતે કર્મચારીઓ અને અધિકારીઓ જે પદાધિકારીઓ છે ઓફિસમાં આવતા હોય છે તેને ધ્યાનમાં લઈને જે રીતે ઓફિસ કાર્ય શરૂ થાય તે દરમિયાન આ ઈમેલ ભર્યો હોવાનું હાલ તો તપાસમાં આવ્યું છે। બિલકુલ, મનપામાંથી હાલ અધિકારીઓ તેમજ કર્મચારીઓ તેઓને પણ ખસેડવામાં આવી રહ્યા છે અને મેલને લઈને અફરાતફરીનો માહોલ, કોઈ અપડેટ્સ, તેને લઈને કોઈ પ્રતિક્રિયાઓ? હાલ તો સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને મનપાનો જે પરિસર છે તેની સઘન તપાસ કરવામાં આવી રહી છે અને કોઈ આ બાબતે વધુ તપાસ તંત્ર દ્વારા કરવામાં આવી છે। જો કે આ ધમકીભરી ઈમેલને પગલે જામનગરની વહીવટી તંત્ર સહિતનું જે તંત્ર છે તે હાલ અત્યારે એલર્ટ મોડ પર આવી ચૂક્યું છે। બિલકુલ ઉપેન્દ્ર, આ પહેલા અમદાવાદ મનપાને પણ આ રીતે બોમ્બ હોવાનો મેલ મળ્યો હતો। વારંવાર આ પ્રકારના મેલ મળી રહ્યા છે અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે। અત્યારે જામનગર મનપાને મળ્યો છે, તો કયા પ્રકારે મેલ કરવામાં આવ્યો છે, તેને લઈને કોઈ અપડેટ્સ? હાલ તો આ સમગ્ર મામલે જામનગરની જે સુરક્ષા સાયબર સુરક્ષા છે તેના દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। ઈમેલ ક્યાંથી મળ્યો છે, કોના દ્વારા આપવામાં આવ્યો છે, કોઈ આ બાબતે કોઈ મસ્કરી અથવા તો જે કોઈ નાટક કરી રહ્યું છે કે શું, તે બાબતની હાલ તો વહીવટી તંત્ર અને જામનગર પોલીસ દ્વારા આ બાબતે સમગ્ર તપાસ હાથ ધરવામાં આવી છે। બિલકુલ ઉપેન્દ્ર, આ વિશે અમે આપની સાથે અપડેટ લેતા રહીશું। હાલ તમામ માહિતી બદલ આપનો આભાર। તો જામનગર મનપામાં બોમ્બ હોવાનો મેલ મળી આવ્યો છે। મનપાને બોમ્બની ધમકી મળી છે। હાલ તો મનપામાં બોમ્બ હોવાનો મેલ મળ્યો છે અને સાથે જ સઘન તપાસ શરૂ કરાઈ છે। મેલ મળતા જ બોમ્બ સ્ક્વોડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। સાથે જ અત્યારે જામનગર એલસીબી અને એસઓજીની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી છે અને તપાસ કરી રહી છે। મનપાના બિલ્ડિંગમાં સઘન ચેકિંગ હાથ ધરાયું છે અને મહાનગરપાલિકામાં અવરજવર હાલ બંધ કરી દેવામાં આવી છે। તમામ અધિકારીઓ કર્મચારીઓ જે મનપામાં હતા તેઓને બહાર કાઢવામાં આવ્યા છે, ખસેડવામાં આવ્યા છે અને હાલ જામનગર એલસીબી તપાસ કરી રહી છે। એસઓજીની ટીમ પણ ત્યાં ઉપસ્થિત છે અને તપાસ તેમજ સઘન ચેકિંગ હાલમાં ચાલુ છે। સાથે જ બોમ્બ સ્ક્વોડની ટીમ પણ ત્યાં પહોંચી છે અને તપાસ શરૂ કરાઈ છે।